ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા છેલ્લા 2 વર્ષથી ગુજરાત સુપર લીગનું આયોજન થઈ રહ્યું છે. હવે એનું ત્રીજું સિઝનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ગુજરાત સુપર લીગની સિઝન 3 1 થી 13 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં રમાશે અને આને લઈને આ સુપર લીગમાં આજે એટલે કે 12 જુલાઈએ ટોટલ 120 ખેલાડીઓનું ઓક્શન થયું હતું અને આ ઓક્શનમાં ટોટલ 6 ટીમોએ ભાગ લીધો હતો. 6 ટીમો જેમ કે અમદાવાદ છે, ગાંધીનગર છે, બરોડા, કર્ણાવતી છે, સુરત છે, સૌરાષ્ટ્ર છે. ટોટલ 6 ટીમોએ ઓક્શનમાં ભાગ લીધો હતો અને 120 ખેલાડીઓની હરાજી થઈ હતી. હવે આ તમામ ખેલાડીઓ 1 સપ્ટેમ્બર 2026ના દિવસે મેદાનમાં ઉતરશે અને આની ફાઇનલ 13 સપ્ટેમ્બરે થશે. તો ફૂટબોલ માટે ગુજરાતમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગુજરાતમાં ફૂટબોલ લેવલે છે ખાસું એવું પ્લાનિંગ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં ગુજરાત ફૂટબોલમાં રમતા જે ગુજરાતી ફૂટબોલર છે એ જો નેશનલ ટીમમાં રમે તો નવાઈ ટાઈમ લાગશે, સમય લાગશે. કારણ કહી શકાય ને કે ભાઈ એક મજબૂત પ્લેયર બનવા માટે એક ટાઈમ જોઈએ, એ ટાઈમ લાગશે અને એ મજબૂત પ્લેયર બનાવવા માટે ગુજરાત ફૂટબોલ એસોસિએશન કામ કરી રહ્યું છે. આવનારા સમય લાગશે પણ નેશનલ ટીમમાં જરૂરથી હું ઈચ્છું છું કે ગુજરાતના પ્લેયરો જે છે રમતા જોવા મળશે. તો આવા જ અવનવા સ્પોર્ટ્સના હટકે સ્ટોરી જોવા માટે, સાંભળવા માટે સ્પોર્ટ્સ વિથ અધીરા સાથે જોડાયેલા રહો.